જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। આજે આપણે જાણશું કે નવરાત્રિના 9 દિવસ કયા માતાજીની પૂજા કયા દિવસે કરવી, શું ભોગ ચડાવવો, કયા રંગના કપડાં પહેરવા અને કયા ખાસ ઉપાય કરવા જોઈએ, તેના વિશે દિવસવાર સંપૂર્ણ માહિતી। નવરાત્રિ એ માત્ર ઉત્સવ નથી, એ તો દેવીઓની શક્તિની ઉપાસના છે। 9 દિવસોમાં દેવીના 9 સ્વરૂપની આરાધના કરવાથી દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। નવરાત્રિનો પ્રથમ દિવસ, આ દિવસે કળશ સ્થાપન કરવામાં આવે છે। કળશ સ્થાપન થાય છે અને આ દિવસે માતાજીને લાલ રંગના ફૂલો અને ચણાનો ભોગ ચડાવવામાં આવે છે। આ દિવસે માં શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે। આ નામનો અર્થ એવો થાય છે કે પર્વતની પુત્રી, એટલે કે હિમાલયની કન્યા। આ દિવસે માતાજીને ભોગ અર્પણ કરવાથી જીવનમાં આરોગ્ય મળે છે, મનોબળ મજબૂત થાય છે અને સ્થિરતા આવે છે અને કુટુંબ સુખ વધે છે। માતાજીને લાલ રંગ અતિ પ્રિય હોવાથી આ દિવસે લાલ કે સફેદ રંગના કપડાં પહેરવામાં આવે છે। બીજા દિવસે માં બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે। માતાજીને તપ અને બ્રહ્મચાર્યનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે સફેદ ફૂલોનો શણગાર કરવો, આ દિવસે માતાજીને દૂધ કે મીઠાઈનો ભોગ ધરાવવો, આ દિવસે વ્રત કરનારે માથા પર એટલે કે કપાળ પર કેસરનો તિલક કરવાથી જીવનમાં ધૈર્ય અને સફળતા મળે છે। નવરાત્રિના બીજા દિવસે લાલ કે નીલા રંગના કપડાં પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે। નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘટા દેવીની પૂજા કરવામાં આવે છે। આ દેવીને શાંતિ અને પરાક્રમનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે દૂધથી બનાવેલી મીઠાઈનો માતાજીને પ્રસાદ ધરવો દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ભયનો નિવારણ થાય, દુઃખ, ભય અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા। માં કુષ્માંડા દેવીની પૂજા ચોથી નવરાત્રિએ થાય છે। કુષ્માંડા માતાજી એ બ્રહ્માંડની રચના કરી હતી। આ દિવસે કડુનો ભોગ ધરાવવામાં આવે છે। આ દિવસે ગરીબોને અનાજનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। આથી આરોગ્ય સુધરે છે અને આયુષ્ય તેજ બને છે। આ દિવસે નીલા રંગના કપડાં પહેરવામાં આવે છે। નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે। ભગવાન કાર્તિકેયની માતા માતાજીને કેળા કે કોઈ ફળોનો ભોગ ધરાવવો। આ દિવસે કુંવારી કન્યાને ભોજન કરાવવાથી સંતાન સુખ મળે છે, કુટુંબ સુખ મળે છે અને સંતાન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ વધે છે। આ દિવસે ઘેરો વાદળી રંગના કપડાં પહેરવામાં આવે છે। નવરાત્રિના 6થા દિવસે માં કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે। માં કાત્યાયની દેવી એ મહિષાસુરના વિનાશ કરવા માટે જન્મ લીધો હતો। આ દિવસે માતાજીને મધુર ભોગ, ખાસ કરીને મધનો ભોગ લગાવવામાં આવે છે। આ દિવસે કુંવારી કન્યાની પૂજા કરી તેને કપડાં આપવાથી લગ્નમાં વિઘ્નો દૂર થાય છે અને વૈવાહિક સુખ મળે છે। આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવામાં આવે છે। નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે। આ દેવીનું સ્વરૂપ અત્યંત ભયાનક છે પણ કલ્યાણકારી સ્વરૂપ છે। આ દિવસે ગુળ અને તલનો ભોગ ધરાવવામાં આવે। આ દિવસે રાત્રે દીવો પ્રગટાવી ઓમ કાલરાત્રિએ દેવીએ નમઃ મંત્રનો જાપ કરવાથી દુશ્મનનો નાશ થાય છે, મનુષ્યના જીવનમાં લાભ થાય છે, જેમ કે અચાનક દુર્ઘટના, દુશ્મન અને નકારાત્મક શક્તિથી બચાવે છે। આ દિવસે નીલો કે વાદળી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। 8મા દિવસે મહાગૌરી દેવીની પૂજા
કરવામાં આવે છે. માતા કાલરાત્રિ પછી શુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે. આ દિવસે પૂજા વિધિ માટે સફેદ ફૂલોનો શણગાર કરવામાં આવે છે. નાળિયેર અને દૂધનો ભોગ ધરવામાં આવે છે. આ દિવસે કન્યાઓને ખીર, પૂરી, છોલે ખવડાવી આશીર્વાદ લેવા. આથી પાપોનો નાશ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ દિવસે જાંબલી કે સફેદ રંગના કપડાં પહેરવા. 9મા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો અંતિમ દિવસ. આ દિવસે પૂજા વિધિ તલ, ધાણા, લાડુ અને ધૂપ દીપથી કરવામાં આવે છે. ખાસ ઉપાય એ કરવો જોઈએ કે આ દિવસે નવકુંવારી કન્યાઓને પૂજા કરીને તેને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. આથી જીવનમાં લાભ થાય છે. સર્વ સિદ્ધિ માં આદ્યશક્તિમાંના આશીર્વાદ મળે છે. જીવનમાં પૂર્ણતા આવે છે. આ દિવસે આકાશી કે પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે. નવરાત્રિ 9 દિવસ દરમિયાન ખાસ આ ઉપાય કરવા, જેમ કે દરરોજ દીવો પ્રગટાવી દુર્ગાષ્ટમીના પાઠ કરવા. માતાજીના મંત્ર ઓમ દુર્ગાએ નમઃ મંત્રનો 108 વખત જાપ કરવા. ગાયને ઘાસ, કૂતરાને રોટલો, ગરીબોને દાન આપવું. નવરાત્રિના અંતે એટલે કે 9મા દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવું. માતાજીનો પ્રિય રંગના કપડાં પહેરવાથી વિશેષ કૃપા મળે છે. આ રીતે 9 દિવસ માં દેવીના 9 સ્વરૂપની પૂજા કરીને તો જીવનમાં બધા દુઃખો દૂર થાય છે. માતાજી ભક્તોને ધૈર્ય, આરોગ્ય અને સંતાન સુખ અને સમૃદ્ધિ આપે છે. નવરાત્રિનું મહાત્મ્ય એટલું છે કે આ 9 દિવસો માત્ર ઉપવાસ નહીં, પણ મનુષ્યના જીવનમાં મન, વાણી અને કર્મની શુદ્ધિ પણ થાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.